જો મિત્રો અત્યારે અમારા ઘરની અંદર બિલાડી શું કરે છે, જો મિત્રો તમને બતાવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે હું ઘરેથી નીકળું છું બ્લોગ બનાવવા માટે. જે બી બ્લોગ બનાવીશ એ તમને બતાવીશ. ચાલો મિત્રો, અત્યારે મારા બાજુમાં ગાર્ડન છે. ગાર્ડનની અંદર જે કિડિયારું છે, પછી જે કાગડા, જે સેવ બધું થાય, હું તમને બતાવું કે કઈ રીતના હું નાખું છે. ચાલો મિત્રો બતાવું તમને. જો મિત્રો અત્યારે મેં પારી પર કઈ રીતના કાગડા માટે છે, ખિસકોલી માટે છે, સેવ નાખે છે, તમને બતાવું છું. આ કાગડા છે, ખિસકોલી છે, એ બધા ખાય એના માટે મેં સેવોનું પેલું એ કરે. જેટલું બી પૂન થાય એટલું કરો મારા ભાઈ. જો મિત્રો અત્યારે અમે સેવ નાખી છે, પરંતુ અત્યારે અમે ગાયના ઘાસચારો છે, કબૂતરાઓ પક્ષીના દાણા છે, એવું બધું નાખવા જઈએ છીએ. તો હું તમને બતાવું. મિત્રો અત્યારે અમે સ્વામિનારાયણ રોડ ઉપર આવેલા છે. એ સ્વામિનારાયણ રોડ ઉપરથી બહારનો સ્વામિનારાયણ મંદિરનો તમને નજારો બતાવું. જોઈ લો મિત્રો. ઘોડાસર સ્મૃતિ મંદિર રોડ કહેવાય. આ સ્વામિનારાયણ મંદિરનો બહારનો નજારો છે. અત્યારે સ્મૃતિ મંદિર રોડ છે. ચાલો મિત્રો, અત્યારે અમે ઘાસ પૂરા ખવડાવવા જઈ રહ્યા છીએ ગાયને. ચલો બતાવું તમને. મિત્રો તમે જે બી સવારે ગાય છે, પછી ચકલા છે, એમને કરો એ બહુ પુણ્ય મળે. ચાલો મિત્રો, અત્યારે મારે કાલે તમને એટલું જ કહેવા માગું છું કે તમે જે બી કરો એ પણ પુણ્ય કરો. સવારે કીડિયારું છે, કબૂતરાનું છે, ગાય ઘાસચારો છે, જે બી કરો એ પણ જેટલું બને એટલું તમે કરો મિત્રો. જય માતાજી મિત્રો. સવારે મેં તમને જે કીધેલું કે અમે બ્લોગ બનાવીને અમે અત્યારે ઘરે આવી ગયા છે. પછી અત્યારે આજે અમે જે બી કર્યું છે બ્લોગમાં, કીડિયારું છે, પછી પક્ષીઓના દાણા નાખ્યા છે, ગાયને ઘાસ ખવડાવ્યું છે, જે બી કર્યું છે બધું મેં તમને બ્લોગમાં બતાવ્યું છે. અત્યારે ફરીથી મળીશું બીજા બ્લોગમાં. જય માતાજી.